તો વાળ ચીભડા ગળે તેવો ઘાટ ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં જોવા મળી રહ્યો છે, કારણ કે પીએમજેના નિરીક્ષક સામે તપાસ થાય તે પહેલા તેની બદલી કરવામાં આવી। પીએમજે હેઠળ કેટલા ઓપરેશન થયા છે, સાચા થયા છે, ખોટા થયા છે, તે તમામ તપાસનો વિષય છે અને ક્રાઇમ બ્રાન્ચને કેટલાક પુરાવા પણ મળ્યા હતા। પીએમજેના નિરીક્ષક સામે તપાસ થવાની હતી, પરંતુ તે પહેલા જ તેની બદલી કરી દેવામાં આવી। પીએમજેના જે નિરીક્ષક છે ડોક્ટર શૈલેષ આનંદ, તેની ખેડામાં બદલી કરવામાં આવી છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, કઈ પૂછપરછ થાય, જવાબદારોના નામ નીકળે એ પહેલા જ જાણે કોઈ મોટા અધિકારીને બીક લાગી ગઈ હોય કે પોતાનું નામ ન ખુલી જાય, કોઈ રાજનેતાને બીક લાગી ગઈ હોય કે પોતાનું નામ ન ખુલી જાય, તે માટે જ આ બદલી કરી દેવામાં આવી છે। શું વધુ અપડેટ? પ્રીતિ, ખ્યાતિ હોસ્પિટલને લઈને અંદાજિત 40 દિવસથી વધુ દિવસો વીતી ગયા છે। કાર્તિક પટેલ હજી ભૂગર્ભમાં છે અને આગોતરા જામીન અરજી કરવામાં આવી છે, જેથી તેની ધરપકડથી બચી શકાય। પરંતુ કેસની તપાસમાં જ્યારથી તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારથી જ હંમેશા તંત્ર વિવાદમાં રહ્યું છે અને મોટા કયા એવા નેતા છે કે જેના કારણે હજી સુધી ઠોસ કાર્યવાહીને લઈને પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। પીએમજેવાયના નિરીક્ષક ડોક્ટર શૈલેષ આનંદની પૂછપરછ કરવામાં આવે તે પહેલા જ તેમની બદલી કરીને તેમને ખેડા મોકલી દેવામાં આવે છે। આને લઈને પણ અનેક વેધક સવાલો ઊભા થાય છે કે શા માટે આ પ્રકારે તેમની બદલી કરવામાં આવી। પીએમજેવાય કાર્ડમાં સામાન્ય ડોક્ટરોના બિલ પાસ નથી થતા, પરંતુ કાપડના પલકારે ગણતરીની મિનિટોમાં આ પીએમજેવાય કાર્ડના નકલી કૌભાંડો સામે આવે છે, જેમાં મુખ્ય આરોપી તરીકે ચિરાગ રાજપૂતની પણ સંડોવણી સામે આવે છે। સાથે જ ખ્યાતિ હોસ્પિટલમાં નકલી પીએમજેવાય કાર્ડ બનતા હતા તે કૌભાંડ પણ સામે આવ્યું। ગણતરીની મિનિટોમાં આ કાર્ડ છે તે બનીને પાસ પણ થઈ જતા હતા, તે બાબત પણ સામે આવી હતી। જ્યારે પીએમજેવાયના નિરીક્ષકોની તપાસ કરવાની વાત આવે છે ત્યાં તેમની બદલી કરી દેવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે। સાથે જ હવે આ ડોક્ટર શૈલેષ આનંદની પૂછપરછ છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારે શૈલેષની પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને સતત ટેલિફોનિક વાતચીતની સંપર્કમાં આ શૈલેષ આનંદ રહેતો હતો કાર્તિક પટેલના અને ચિરાગ રાજપૂતના। તે બાબતને લઈને પણ મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે। જો કે આ કેસની તપાસમાં અલગ અલગ ખુલાસા થાય તો કોઈ નવાઈ નથી। બિલકુલ, આભાર તમામ વિગતો માટે દિવ્યા।